હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને આ ધૂળેટીમાં હું રંગોથી નહીં રમું, કારણ કે આ જે રંગો છે એ મારા વાળને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ આવું વિચારતા હો ને તો આજે જ આ તમારો વિચાર જે છે તેને છોડી દેજો, તેને ડ્રોપ કરી દેજો, કારણ કે આ જે તહેવાર છે એ વર્ષમાં એક વખત આવે છે અને હોળી ધૂળેટીમાં આપણે ખુલીને રંગોથી રમી લેવું જોઈએ. પણ જે આ કેમિકલ વાળા રંગો છે આપણા વાળને નુકસાન પહોંચાડે છે તેનું શું? તો હું તમને આજે 5 નુસ્ખાઓ જણાવીશ જે તમે ધૂળેટી રમ્યા પહેલા અને ધૂળેટી રમીને ઘરે આવો એના પછી તેનો ઉપયોગ કરી લેવાનો છે, તેને અજમાવી લેવાના છે. અને આ 5 નુસ્ખાને તમે અજમાવી લેશો ને તો આ જે કેમિકલ વાળા રંગો છે ને તમારા વાળને જરા પણ નુકસાન નહીં પહોંચાડે. હવે ક્યાં છે આ નુસ્ખાઓ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ નુસ્ખા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને જો તમે પણ આ ધૂળેટીના તહેવારમાં રંગોથી રમવાનું વિચારી રહ્યા છો ને તો આજથી તમારા વાળની કેર એટલે કે સંભાળ લેવાની શરૂઆત કરી દેજો, કારણ કે આ જે કેમિકલ વાળા રંગો છે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જો તમે થોડા નુસ્ખાઓ અજમાવી લેશો ને તો આ રંગો તમારા વાળને જરા પણ નુકસાન નહીં પહોંચાડે. હવે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ધૂળેટી રમતા પહેલા આપણે વાળની કેવી રીતે સંભાળ લેવી જોઈએ જેથી કરીને આ રંગો આપણા વાળને નુકસાન ના પહોંચાડે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ધૂળેટી રમવા જાઓ એ પહેલા તમારે તમારા વાળમાં તેલની માલિશ કરી લેવાની છે. હવે આ માટે તમે નારિયેળનું તેલ, સરસવનું તેલ અથવા તો બદામના તેલની માલિશ કરી શકો છો. હવે આ જે તેલ છે તમારા વાળમાં એક પડ બનાવી લે છે અને આને જ કારણે આ જે કેમિકલ વાળા રંગો છે એ તમારા વાળને નુકસાન નથી પહોંચાડી શકતા અને તમે જ્યારે ધૂળેટી રમીને ઘરે આવો છો ત્યારે તમે આરામથી વાળને સાફ કરીને તમારા વાળની સંભાળ લઈ શકો છો. આ 5 નુસ્ખામાંથી બીજું છે એલોવેરા જેલ. હવે જો તમને તમારા વાળમાં તેલને એડ કરવું નથી ગમતું, તેલ લગાવવું નથી ગમતું તો તમારે ચિંતા કરવાનું કામ નથી, તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. આ જે એલોવેરા જેલ છે તેના કારણે તમારા વાળ ચીકણા નહીં થાય, પરંતુ આ જે જેલ છે એ તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરશે અને સાથે તમને આ કેમિકલ વાળા રંગોથી પણ બચાવશે. 5 નુસ્ખામાંથી ત્રીજો નુસ્ખો છે લીંબુનો રસ. હવે જે લોકો વાળમાં તેલ લગાવે છે પરંતુ એમ છતાં પણ તેમના જે વાળ છે ડ્રાય રહે છે તો એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમને જે લીંબુનો રસ છે એ પોતાના તેલમાં એડ કરવાનો છે અને પછી આ જે મિક્સચર બને છે એ તમારે તમારા વાળમાં લગાવવાનું છે. આવું કરવાથી જે આ કેમિકલ વાળા રંગો છે એનાથી જે તમારા વાળ ડ્રાય થતા બચી જશે અને તમે આરામથી ધૂળેટીને રમી શકો છો. ચોથું છે તમારા વાળને બાંધીને રાખો. હવે તમે જ્યારે પણ ધૂળેટી રમવા જાઓ છો અને તમારા વાળ જો લાંબા છે તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તેલ લગાવ્યા પછી તમારે તમારા વાળની પોની બાંધી લેવાની છે અથવા તો તેને ઉપર બાંધી લેવાના છે, જેને કારણે આ જે રંગો છે એ તમારા વાળના જડ સુધી ન જાય અને તમારા વાળને નુકસાન ન પહોંચાડે. અને 5મું છે કે ધૂળેટી રમ્યાના 1 દિવસ પહેલા તમે તમારા વાળ ધો અને એ સમય તમારે હેર કન્ડિશનરનો ઉપયોગ કરવાનો છે. અને જો તમે હેર કન્ડિશનરનો ઉપયોગ નથી કરતા તો તમે હેર સિરમ પણ લગાવી શકો છો. આવું કરવાથી તમારા વાળમાં એક પડ બની જશે અને આને જ કારણે આ જે કેમિકલ વાળા રંગો છે એ તમારા વાળના જડ સુધી નહીં પહોંચે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે આ 5 જે નુસ્ખા છે તેમાંથી કોઈ પણ એક નુસ્ખો તમારે ધૂળેટી રમતા પહેલા અજમાવી લેવાનો છે. આટલું જ નહીં, જો તમે ધૂળેટી રમવા માટે બહાર જાઓ છો તો તમે વાળને સ્કાર્ફથી ઢાંકી પણ શકો છો અથવા તો ટોપીનો ઉપયોગ કરીને તમારા વાળને બચાવી પણ શકો છો. હવે સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કે ધૂળેટી રમ્યા પછી તમે જ્યારે ઘરે આવો છો એ પછી તમારે તમારા વાળની સંભાળ કેવી રીતે લેવાની છે. તો સૌથી પહેલા તો તમે જ્યારે પણ ધૂળેટી રમીને ઘરે આવો ને એ સાથે તમારે તમારા વાળને ફક્ત પાણીથી સૌથી પહેલા સાફ કરી લેવાના છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ માટે તમારે નવસેકા કે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આ જે નવસેકું પાણી છે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખો કે વાળમાં તમારે જેટલા પણ કલર છે એને સાફ કરવા માટે તમારે ફક્ત પાણીનો ઉપયોગ કરવાનો છે. અને પછી જો વાળમાંથી જેટલો પણ કલર છે નીકળી જાય છે પછી તમે શેમ્પૂનો અથવા તો કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. જો કે પહેલા તમારે વાળમાં હેર માસ્ક પણ લગાવવાનું છે. હવે જો તમારી પાસે તૈયાર હેર માસ્ક નથી તો તમે આ હેર માસ્કને ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું, તમારે દહીં લેવાનું છે અને તેમાં 1 ચમચી મધ ઉમેરી લેવાનું છે અને જે પેસ્ટ તૈયાર થાય છે તેને તમારા વાળ પર લગાવવાની છે. આ સિવાય તમે બીજું પણ હેર માસ્ક ઘરે જ બનાવી શકો છો. આ માટે તમારે મેથી, આમળા, સિકાકાઈ અને રીઠાનો હેર માસ્ક બનાવવાનું છે અને આ જે માસ્ક છે વાળમાં લગાવશો તો વાળ જે છે તમારા મજબૂત બનશે અને ખોવાયેલી ચમક જે છે એ પણ પાછી આવી જશે. આ હેર માસ્ક લગાવ્યા પછી તમારે શેમ્પૂથી તમારા વાળ ધોઈ લેવાના છે અને પછી તમારે હેર કન્ડિશનરનો ઉપયોગ કરવાનો છે. અને ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ધૂળેટી રમીને ઘરે આવો છો
એ પછી જ્યારે વાળ ધોઈ લો છો એ પછી તમારે સ્ટ્રેટનર અથવા તો ડ્રાયરનો ઉપયોગ નથી કરવાનો. જો તમે આવું કરશો તો તમારા જે વાળ છે વધારે ડ્રાય બની શકે છે. અને એ પણ ધ્યાન રાખવું કે એ દિવસે એટલે કે ધૂળેટીના દિવસે તમે જ્યારે વાળ ધોઈ લો છો એ પછી તમારે ફરીથી એક વખત તમારા વાળમાં તેલ માલિશ કરી લેવાની છે. આ માટે તમે નારિયેળ તેલ, બદામનું તેલ અથવા તો સરસવનું તેલ અથવા તો એરંડિયાના તેલનો ઉપયોગ કરી શકો છો. એક દિવસ તમે તમારા વાળમાં અથવા તો 5-6 કલાક સુધી તમે તમારા વાળમાં તેલ રાખીને ફરી એક વખત ધોઈ લેશો તો તમારા વાળ જે પહેલા હતા એવા જ પાછા થઈ જશે અને આ કેમિકલ વાળા રંગો તમારા વાળનું કંઈ પણ નહીં બગાડી શકે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.